એવરીવન, હું છું ખુશી અને ખુશીની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીના શરબતની રેસીપી। અને એની સાથે સાથે કાચી કેરીનો જે પલ્પ હોય છે એને તમે 8 થી 9 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો અને કોઈ પણ ગેસ્ટ આવે તો જલ્દીથી જલ્દી બનાવી પણ શકો છો। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। કાચી કેરીના શરબત માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની કાચી કેરી લઈ લીધી છે। પછી આપણે એની છાલ ઉતારીને ઝીણી ઝીણી કટકી કરી લેવાની છે। તમે જોઈ શકો છો કે આપણે આ રીતે કટકી કરી લેવાની છે। કટકી થઈ જાય એના પછી આપણે કુકર લઈ લઈશું। કુકરની અંદર આપણે કાચી કેરીની કટકી એડ કરી લઈશું। કટકી એડ કર્યા પછી 2 કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે। વધારે પડતું પાણી એડ કરવાનું નથી। પાણી એડ કર્યા પછી આપણે અત્યારે આની અંદર બીજું કંઈ એડ કરવાનું નથી અને કુકર બંધ કરીને 2 વિસલ વગાડી લેવાની છે। હવે આપણે અહીંયા 2 વાટકી જેટલી ખાંડ લીધેલી છે। તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ મીડિયમ સાઇઝની વાટકીનો ઉપયોગ કરી શકો છો। એક પેન લઈ લઈશું, એમાં આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે। પાણી એડ થઈ જાય એના પછી આપણે એમાં ખાંડ એડ કરી લઈશું। ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। વધારે હલાવીને એને ચાસણી કરવાની નથી, આપણે ખાલી ખાંડ ઓગાળવાની છે। આપણી જ્યાં સુધી ખાંડ ઓગળશે ત્યાં સુધી આપણે કુકરની 2 સીટી વાગી જશે। તો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની અહીંયા ખાંડ પણ ઓગળી ગઈ છે અને કુકર પણ આપણું થઈ ગયું છે રેડી। એટલે હવે આપણે કુકર ખોલી લઈશું। આપણી કેરીની કટકી સરસ મજાની બફાઈ ગઈ છે। હવે આપણે એને એક મિક્સર જારમાં એડ કરી લઈશું। મિક્સર જારમાં એડ કર્યા પછી આપણે જે મસાલો એડ કરવાનો છે એ બધો એડ કરીશું। મેં અહીંયા 2 ચમચી જેટલી સંચર એડ કરી છે, તમે વધારે કે ઓછી કરી શકો છો। 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કર્યો છે। પછી આપણે એડ કરીશું 1 ચમચી તીખાનો ભૂકો, જે મરીનો ભૂકો કહેવાય છે એ, અને એના પછી આપણે એડ કરીશું ફુદીનાના પાન। ફુદીનાના પાન આપણે વધારે પ્રમાણમાં લેવાના નથી, કેમ કે વધારે પ્રમાણમાં લઈશું તો કેરીનો ટેસ્ટ ફરી જશે અને નકરો ફુદીનાનો ટેસ્ટ આવશે। એટલા માટે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે। તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું બધું જ ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે આપણે જે ખાંડ ઓગાળેલું જે પાણી છે એની અંદર આપણે કેરીનો પલ્પને એડ કરી લઈશું। એડ કર્યા પછી સારી રીતે આપણે પહેલાં એને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણો જે ગ્રીન ફૂડ કલર આવે છે એને આપણે એડ કરવાનો છે। એ ટોટલી ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ એડ કર્યા પછી જે કલર આવે છે ને બહુ જ સરસ લાગે છે, લુકવાઇઝ બહુ સુપર્બ લાગે છે, એટલા માટે એડ કર્યો છે। તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે ફૂડ કલર એડ કર્યા પછી કેટલો મસ્ત કલર આવી ગયો છે। હવે આપણે ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી પરફેક્ટ ટેક્સચર ના આવી જાય અને સતત હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાના અત્યારે બબલ્સ આવી ગયા છે। બબલ્સ આવી જાય એના પછી આપણે એક વખત જોઈ લેવાનું છે કે ચમચા ઉપર કોટ થાય છે કે નથી થતું। જ્યાં સુધી કોટ ના થાય ત્યાં સુધી એનું પરફેક્ટ ટેક્સચર આવ્યું નથી, એ સમજી જવાનું તમારે। તો તમે જોઈ શકો છો કે અત્યારે થોડું ઘણું કોટ થઈ રહ્યું છે। આપણે એને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે કે એક તાર બની જાય, ચાસણી પૂરેપૂરી કરવાની નથી। તો આપણો કાચી કેરીનો પલ્પ અત્યારે થઈ ગયો છે રેડી। હવે આ તૈયાર થયેલા પલ્પને આપણે થોડી વાર માટે ઠંડો થવા દઈશું। હવે આપણો પલ્પ સારી રીતે ઠંડો થઈ ગયો છે। આપણે એક એરટાઇટ કાચની બોટલ લઈ લઈશું અને એની અંદર આપણે બધો જ પલ્પ કાઢી લઈશું। આ પલ્પને તમે 8 થી 9 મહિના માટે સ્ટોર પણ કરી શકશો। તમે વધારે કે ઓછા પ્રમાણમાં બનાવી શકો છો। આ કાચની બોટલને આપણે ટાઈટ બંધ કરી દેવાની છે પલ્પ એડ કર્યા પછી। જ્યારે પણ આપણે યુઝમાં લઈએ, યુઝ કર્યા પછી આપણે એને ફિટ બંધ કરી દેવાની રહેશે। હું તમને આજે શીખવાડીશ કે 2 રીતે આ પલ્પમાંથી કેવી રીતે શરબત બનશે। હવે આપણે એક ગ્લાસ લઈ લઈશું। ગ્લાસની અંદર આપણે 2 થી 3 ચમચી કાચી કેરીનો પલ્પ એડ કરી લઈશું। પલ્પ એડ કર્યા પછી આપણે એની અંદર એડ કરીશું આઈસ ક્યુબ, કેમ કે ઠંડો ઠંડો હોય ને તો પીવાની ઓર મજા આવે। એના પછી આપણે એડ કરીશું તખમરિયા, અને તખમરિયા એડ કર્યા પછી ટેસ્ટ બહુ જ સુપર્બ લાગે છે, જે ફાલુદામાં સિકંજીમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ। પછી હું આની અંદર એડ કરી રહી છું સાદી સોડા। તો આપણો કાચી કેરીના પલ્પમાંથી એક સ્ટાઇલનો બની ગયો છે મસ્ત મજાનો ઠંડો ઠંડો શરબત। હવે આપણે બીજી સ્ટાઇલથી બનાવીશું કાચી કેરીના પલ્પનો શરબત, જે સિમ્પલ અને સોબર છે, જે બધાને ભાવતો હોય છે। આની અંદર તમારે મનગમતી વસ્તુ એડ કરી શકો છો। તો તમને લોકોને આ સ્ટાઇલ કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો। તો હવે આપણે બીજી એકદમ સિમ્પલ રીતથી બનાવી દઈશું કાચી કેરીનો શરબત। એના માટે આપણે 4 થી 5 ચમચી જેટલી કેરીનો પલ્પ લઈ લેવાનો છે। એના પછી આપણે એની અંદર એડ કરીશું આઈસ ક્યુબ, અને આઈસ ક્યુબ એડ કર્યા પછી આપણે એની અંદર પાણી એડ કરીને સરસ મજાની રીતે મિક્સ કરી લેવાનો છે। તો આ આપણી થઈ ગઈ એકદમ ઇઝી રીત
અને કોઈ પણ ગેસ્ટ આવે તો જલ્દી પણ બની જાય. તો આવો ગરમીમાં ખાટો મીઠો કાચી કેરીનો શરબત પીવાની મજા જ કંઈક અલગ હોય છે, જે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો છે ને એકદમ ઇઝી રીત. તો મારી આ કાચી કેરીના શરબતની રેસીપી તમને લોકોને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો, અને ઘરે ટ્રાય કરો તો કમેન્ટમાં રિવ્યૂ જણાવજો. અને ચેનલમાં નવા હોય તો જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, એટલે જલ્દી નવી રેસીપીની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. અને મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.